ખાસ કરીને જે તાજેતરના સમયમાં સૌથી વધારે લોકપ્રિય બનેલી 108ની જે સર્વિસીસ છે એના સંદર્ભમાં પણ એ પ્રકારના રાજકીય અવલોકનો થયા છે. ભાઈ હવે મેં ઘણી વાર કહ્યું કે માની લો કે 108 આ એમ્બ્યુલન્સ સેવા એ જો ભારત સરકારની હોય તો દિલ્હીમાં ભારત સરકાર બેઠી છે ને, સોનિયાબેનનું ઘર દિલ્હીમાં છે ને, દિલ્હીમાં શરૂ કરો ને ભાઈ. તમારી યોજનાઓ તમને આને સારી યોજનાઓ તમે કેમ કરતા નથી? અને બીજી વસ્તુ એ કે તમે સમજી લેજો કે કોઈ યોજનાને દિલ્હી વાળા એમ કે કોંગ્રેસ વાળા કે અમે દિલ્હીના બેઠા સમજો કે યોજના સફળ થઈ છે તો જે પછી લાવો લેવા આવી જાય છે, નહીં તો નથી આવતા. એટલે આ પ્રકારની બયાનબાજી કરે છે. મારું એમને એટલું જ કહેવાનું છે, તમારે જે કહેવું એ કહેવાની છૂટ, પણ જોડે આટલું બોલો કે દર વર્ષે ગુજરાતમાંથી આટલા 1000 કરોડ રૂપિયા લઈ જઈએ છીએ અને સામે આટલા આપીએ છીએ. આટલું બોલો ને ભાઈ. આટલી ઈમાનદારી તો હોવી જોઈએ કે નહીં? અને ગુજરાતની જનતા નક્કી કરે. કોંગ્રેસના મિત્રો કાંઈ પણ બોલે આટલું પૂછજો કે ભાઈ આ બધું બરાબર, ગુજરાતથી લઈ કેટલા જાઓ છો જવાબ આપો. આટલું તો કહો. નરેન્દ્રભાઈ, બીજી એક વાસ્તવિકતા એ છે કે રાજ્યના લોકોના વિકાસની જયારે વાત હોય તો બહુ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો જો સુમેળ ન હોય તો છેવટે તો રાજ્યના લોકોએ અથવા તો દેશના લોકોએ સહન કરવું પડતું હોય છે. શું કરવું જોઈએ કેન્દ્ર સરકાર સાથેના સંબંધો સુમેળભર્યા બનાવવા માટે? શું રાજકીય અવલોકનોથી જ એ સુમેળભર્યા બની શકશે? વિકાસની અંદર રાજકીય આટાપાટા આડે ના આવવા જોઈએ, ગમા અણગમા આડે ના આવવા જોઈએ. વિકાસની બાબતમાં ભારતનો છેવાડાનો માનવી, જે ગાંધીજીએ કહ્યું હતું એમ, અંત્યોદયનો વિકાસ આજ આપણા કેન્દ્ર બિંદુમાં રહેવો જોઈએ. અને આ જો કેન્દ્ર બિંદુમાં રહે તો હું માનું છું આ બધી બાબતો જતી રહે. ગુજરાતના હજુ કયા ક્ષેત્રમાં વિકાસ જરૂરી છે? અનેક ક્ષેત્રો છે જેમાં આપણે ઘણું, દાખલા તરીકે જે રીતનું ડેવલપમેન્ટ થયું છે ગુજરાતમાં, આ ડેવલપમેન્ટની અંદર હજુ પણ મને લાગે છે કે ખેતી ક્ષેત્રે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ આખા ગુજરાતમાં આપણે પૂરજોશ મહેનત કરીને લાવવી જ પડે તો આપણી આર્થિક બાબતો જે છે સસ્ટેન થાય. એ જ રીતે ગુજરાતનો વિકાસ સમ્યક રીતે 3 બાબતોમાં હોવો જોઈએ: ઔદ્યોગિક વિકાસ, ખેતીવાડીનો વિકાસ અને સેવા ક્ષેત્રનો વિકાસ. ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર એન્ડ સર્વિસ સેક્ટર, આ 30-30% લેવલે આપણે લાવી દઈએ તો ગુજરાતનો વિકાસ દર એકદમ સસ્ટેન રહે, લાંબા સમય રહે. એ જ રીતે રિજનલ ઇમ્બેલેન્સ, કોઈ એક જગ્યાએ રેડ કોરિડોર છે ને આપણે તાલીઓ પાડીએ ના ચાલે. ગુજરાતના દરેક તાલુકામાં સમાન વિકાસની તક, એટલે એટલા જ માટે ગુજરાતે એક સ્પેશિયલ કમિટી બનાવી 30-50 તાલુકા શોધી કાઢ્યા છે અને એના પર પૂરું ફોકસ કર્યું છે. અને મારું જે આ વખતે ધ્યાન છે એ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવાઓ, શિક્ષણની પૂરી તક, વ્યક્તિના જીવનની અંદર કુપોષણમાંથી મુક્તિ, આ બધા પાયાના મુદ્દા, એના પર આજકાલ મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એના સારા પરિણામો જોવા મળ્યા છે. અને હું માનું છું ગુજરાતે હવે જે ગતિ પકડી છે એમાં હવે આપણે આ કામ કરીને લાવો લૂંટીએ એવું નહીં, બધા જ કામો એક સાથે ઉપાડી લેવા પડે. અને ગુજરાતનો મિજાજ છે આ વખતે, બધા જ કામો એક સાથે ઉપાડી લેવાનો મિજાજ છે. નરેન્દ્રભાઈ, આપના સ્વપ્નનું ગુજરાત કેવું હોવું જોઈએ? એક, જ્યારે આપણે સ્વપ્નનું ગુજરાત કહીએ છીએ ત્યારે ગુજરાતનો જે આત્મા છે ને એ આત્મા ધર્મપ્રેમી, સંસ્કાર પ્રેમી, મૂલ્ય આધારિત એ આપણો આત્મા છે, એ જળવાઈ રહેવો જોઈએ. અને વિકાસ વિશ્વમાં જે શ્રેષ્ઠ ચીજો હોય એ ગુજરાતીઓને ઉપલબ્ધ હોય, સહજ રીતે ઉપલબ્ધ હોય, એ વિકાસનું મોડેલ હોવું જોઈએ. આત્મા એનો એ આવશ્યકતાઓની બધી જ પૂર્તિ, એવું એક મોડેલ વિકસે તો આપણો ગુજરાતનો જય જયકાર થઈ જાય. નરેન્દ્રભાઈ, નજીકના ભવિષ્યમાં જ હવે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, શું હશે આપનો રોલ? આમ સામાન્ય રીતે ભાજપના દરેક નાના મોટા કાર્યકર્તાનો રોલ હોય ચૂંટણીમાં, એ જ રોલ મારો હોય, કારણ કે મને ભાજપના કાર્યકર્તા તરીકે ચૂંટણીમાં કામ કરવાનું જ હોય. સૌથી મોટો રોલ, મારી જવાબદારી ગુજરાતમાં બધી સીટો જીતવાની રહેશે. સૌથી મોટી મારી જવાબદારી એ છે કે ગુજરાતમાં 26માંથી 26 સીટો કેવી રીતે જીતીએ, એના માટે જનતાનો વિશ્વાસ, એના માટે કાર્યકર્તાઓને મોબિલાઇઝ કરવા, એના પર ધ્યાન કેન્દ્રિત કરવું, એની મથામણ કરવી. અને બીજું કામ આ છે કે સમગ્ર દેશની અંદર એક મુખ્યમંત્રી તરીકે બધા જ મુખ્યમંત્રીઓ કંઈ કંઈ યોગદાન કરવું પડતું હોય છે. એ યોગદાનની અંદર 2 દાડા, 5 દાડા, 7 દિવસ અગર ગુજરાત બહાર પણ મારે જવું પડે તો જવાની તૈયારી સાથે હું ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર બને, અડવાણીજી પ્રધાનમંત્રી બને અને ગુજરાતના અડવાણીજી પ્રધાનમંત્રી બને, એ સપનું પૂરું કરવા માટે બધું જ કરવું છે. બીજો એક સવાલ છે નરેન્દ્રભાઈ કે ઔદ્યોગિકરણની ઝુંબેશમાં રાજ્ય સરકાર
ખેતીની જે જમીનો છે એનું સફાઈ બોલાઈ રહી છે. એ પ્રકારના સતત આક્ષેપો થઈ રહ્યા છે. એ આક્ષેપો એ તો મેં કહ્યું ને પોલિટિકલ માયાજાળ છે ને એ ચાલ્યા કરે. એમાં ભૂલી જાઓ, માફ કરો, આગળ વધો. આ મારું બહુ પરંતુ આખા દેશમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જેણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાયા. એની સાથે જ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ બનાવી દીધો હતો 2003માં. અને આખા દેશમાં SEZ એક્ટ બનાવનાર આપણે પહેલું રાજ્ય હતા. અને આખા દેશમાં કુલ જે SEZ બન્યા છે એમાં જેટલી જમીન એક્વાયર કરવામાં આવી છે એની 50% જમીન એકલા ગુજરાતમાં છે. તેમ છતાં પણ ગુજરાતમાં ખેતી ક્ષેત્રે કોઈ પણ ઉહાપો થયો નથી. અને એનું કારણ આપણો એક્ટ. બીજી બાબત, આપણે ખેડૂતોની જમીન સરકાર એક્વાયર નહીં કરે એ આપણો પહેલેથી સ્ટેન્ડ છે. જેને જમીન જોઈતી હોય ખેતીની એ ઉદ્યોગપતિ પોતે જ ખેડૂતને કન્વિન્સ કરે, ખેડૂતને મોંમાં ગયા દામ આપે, ખેડૂતની જે કંઈ માંગણીઓ છે પૂરી કરે અને એને જમીન આપી હોય ખેડૂતને પાલક જ જમીન આપે. સરકાર પોતાના દંડે તમને જમીન અપાવે એ ગુજરાત સરકાર નહીં કરે. આ ગુજરાત સરકારનો સ્ટેન્ડ છે. એના કારણે સમગ્ર દેશની અંદર જ્યાં સામાન્ય ઔદ્યોગિકરણ છે ત્યાં પણ હોબાળા થયા છે. અહીં દેશમાં સૌથી મોટું ઔદ્યોગિકરણ છે, અહીંયા હોબાળા નથી થયા. આ દીવા જેવું સત્ય છે. નરેન્દ્રભાઈ, આ છેલ્લો સવાલ છે કે નેનો પ્રોજેક્ટ થકી રતન ટાટા તો ખુશ થયા, પણ છઠ્ઠા પગાર પંચ થકી સરકારી કર્મચારીઓને તમે ક્યારે ખુશ કરો? પહેલી વસ્તુ એ કે ગુજરાતનો કર્મચારી સૌથી વધારે ખુશ છે. કારણ કે એને કામ કરવાની સ્વતંત્રતા મળી છે અને સંતોષ મળ્યો છે. અને મેં તો લગાતાર 7 વર્ષ મેં કામ કર્યું છે. અમારા કર્મયોગીઓનો ઉમંગ, ઉત્સાહ અદભુત છે. નહીં તો ભૂકંપ જેવી આપણી આપતામાંથી કેવી રીતે બહાર આવ્યા હોત. પરંતુ કોઈ પણ અહેવાલ આવે તો એનો અભ્યાસ કરવો પડતો હોય છે. એના નાણાકીય કેટલા દબાણ થતા હોય છે. આ મીડિયા પ્રેશરથી અને આ યુનિયન વાળા માટે એમની યુનિયન ચલાવવા માટે પણ કંઈ નાના મોટા નિવેદનો કરતા રહેવા પડે. પણ એમને એ ભરોસો છે કે આ બધા કામ મોદી જ કરશે. કર્મચારી મિત્રોને પૂરો ભરોસો છે કે આ બધા કામ મોદી જ કરશે. એક કમિટી બેઠી છે, મંત્રીમંડળ પણ બની છે, ઓફિસરોને બેઠી છે. એ બંને વચ્ચે તાલમેલ કરીને ફોર્મ્યુલા બની રહી છે. જેવી ફોર્મ્યુલા બનશે એટલે બીજી વસ્તુ, જે દિવસ જાહેરાત થાય છે દિવસથી મળે છે એવું નથી હોતું. એની અપાઈન્ટ ડેટ તો પહેલેથી નક્કી હોય છે. એટલે કર્મચારીઓ તો કાણી પાઇક ગુમાવી નથી, એને કશું ગુમાવવાનું નથી. આભાર નરેન્દ્રભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ETVના દર્શકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.